એક બહુ ઝીણી જોક છે, આપણે ઘણી ખવાણી કરીએ. બાકી તો જે થવાનું છે 20 તારીખે થવાનું છે કોટી ઉપર. એક બહુ ઝીણો જોક કહું તમને, જો પકડાય પકડજો, બહુ ઝીણો છે સાહેબ. હું કયો અર્જુનભાઈ, ત્યાં નથી ટેન્શન આપતો, મોજ કરવાનું કહું છું યાર. જે થવાનું થશે એમ કહો, બાકી ટેન્શન છોડો ને યાર. હું કહેતો વાત દીજે શાહ ને 4-5 ખાટલા ખાલી રાખજો. અમુક જીતી જાય એના જાય ને, અમુક ને નહીં મળે એને જાય. ડુંગળી કરીને નહોતા 300 રૂપિયા ભાવ આવ્યો ત્યારે ખેડૂતની જે હાલત જીતી, એમ ભગવાનની દયા છે. એક જણો બે જાવ ને એક જણો ઉભા રહ્યો, એવું કરો. એક જણો બે જાવ, તું એક બે જાવ, બસ. એ આબરૂદાર માણસ છે, એક આબરૂ ઉપાડવા વાહે રહ્યો તમે જો ફીંડલા વાળા. એ તમે આબરૂ વાળા માણસ ને બેહાડવાનું કયો, એમ થોડું હાલે. ખરેખર જામ છે અમારે મોવા, તમારે તો સારું છે. અમારે આવો મોવામાં એક તો આ બધું મન પૂરું કર્યું હોય તો પછી કે વચ્ચે પરિવર્તન પાછું કે ઊભું થાય. આમાં અમારે શું ડિસિઝન લેવી, અમારે એવું થયું ત્યાં. તમને એમ લાગે બાકી અમારે લોકે ખાપે ફરાણે, અમારે ક્યાં જવું. નકુસા માંગળે આવી ગઈ અમારી નથી બરોબર. કોંગ્રેસ આવું કરી દેતી, વચ્ચે પરિવર્તન પાલટી આવે છે. અને મોદી સાહેબે ઘણું કીધેલું પણ ત્યારે આપણે માન્યા નહીં. એટલે અમારે અત્યારે ન્યાય એ પરિસ્થિતિ છે, ક્યાં લડવું એ નક્કી નથી થતું. અને તમારે બધાને દાંત આવે. જે થાય થાય, ભગવાન હવની લાજ રાખે, આપણે બીજું શું કરીએ. પણ એક ઝીણો જોક્સ યાદ આવ્યો હોય કહું, અહીંયા રાખજો. એક ભાઈના પત્ની પિયર ગયા હોય, એના જાય મુક્તામાં. પિયર ગયા 15 દી થયા. એનો પતિ તેડવા ન ગયો, ફોન ન કર્યો, ટપાલ ન લખી, કાંઈ નહીં. 15 દી પછી બેનનો હામેલી ફોન આવ્યો એના પતિ ઉપર. પકડજો, પકડાય તો હું ચોખવટ નહીં કરું. 15 દી પછી ફોન એ બેન નો ગયો, અને બેન એટલું બોલ્યા એના પતિ હારે કે આ 15 દી થઈ ગયા, 15 દીમાં તમે મને ફોન નથી કર્યો, ટપાલ નથી લખી, અને 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને તેડવા કેદી આવશો? બોલે ટૂંકો જ જવાબ આપ્યો, 15 દી પછી. તમારે બધાને ચૂંટણીમાં ધ્યાન રાખવાનું, મારા જોક્સમાં ધ્યાન જ નહીં રાખવાનું યાર. સમજાય ત્યારે દાંત કાઢજો, લાંબી વાઈટ વાળો ફટાકડો છે યાર. એક બીજો કહું, એક ભાઈએ લોટરીની ટિકિટ લીધી બાપુ. પહેલું ઇનામ 5 કરોડ હતું. 15 દી થઈ ગયા, ટિકિટનો ડ્રો. એના પત્નીને હવારના પોરમાં ઊંઘ ઉડી ગઈ અને કીધું ક્યારે ટિકિટ લાગશે, ઇનામ ક્યારે લાગશે. એટલે પતિએ કીધું કે આપણને ઇનામ લાગે તું શું કહે, એ કે 1.5 રૂપિયા લઈને મારા બાપાને ઘેર વહી જા. હોય બોલો કે હાલે 20 રૂપિયા 40 રૂપિયા લાગ્યા. મુંબઈમાં પતિ પત્ની ઝઘડ્યા એટલે એની પત્નીએ કીધું કે હું પિયર વહી જાઉં તો તમે શું કરો, હું પિયર વહી જાઉં તમે શું કરો. બોલો કે હું તરત નિર્મળ બાબા પાસે વયો જાઉં, ન્યાજીને એટલું કહું બાબા આપકી કૃપા शुरू हो गई है. નિર્મળ બાબા બાપુ આપણે કોઈ ટીકા નથી કરતા, પણ અત્યારે ખરેખર સમય સારો છે, જે ધંધો કરવો એ હાલે. કાલ તમે પાલીતાણા બજારમાં બોર્ડ મારીને ઓફિસ મારી ગયો,
અને ઓફિસ બનાવીને બેસી જાઓ અને બોર્ડમાં એટલું જ લખો બૂસ મરાવવા માટે મળો. હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવી છે કે આમાં કંઈક નવી સિસ્ટમ આવી છે, ભલે 5000 જાય. ખરેખર આ બાળકોનું જો રાજી થવા અને હું પૂન કર્યા છે ડોહા જો અવડા આપણે હતા ભેળા થવા ટી શર્ટ. હા તો ભાઈ ખરેખર આના ટી શર્ટના રૂપિયા તો આપણા દાદાના લગ્ન થઈ ગયા. બાળકો સાહેબ સીધા મોબાઈલ ને લેપટોપ હાથમાં, આપણે મરી ગયા સિલોટ્યું. અને આ એક આડી લીટી ને એક ઊભી લીટી ને એકડો બગડો તગડો સોગડો. એક છોકરા 10 એકડા આવડી ગયા. એને બાપાએ કીધું, સાહેબે કીધું બેટા કાલે તને 10 એકડા આવડી ગયા ને કાલે 10 થી આગળ શીખતો આવજે. એવું લાગે તાર બાપાને પૂછી લેજે. બીજે દી ઉભો કર્યો 10 થી આગળ એકડા આવડ્યા હતા કે હા, તાક પહેલેથી શરૂ કર કેટલે સુધી આવડ્યો, તાક એકડે 1 બગડે 2 તગડે 3 સોગડે 4 પાંડે 5 સગડે 7 8 9 દહડો ગુલો રાણીને બાજ્યા. ચારે ખબર પડે કે એનો બાપ તો રમીનો બાદશાહ હતો. ઘરમાં કેવા સંસ્કાર રાખો છોકરા બહાર આવીને કહી દે ડોહા. હું ગમે ના ઘરે જાઉં, રસ્તે જ બાપભાઈ ને કહેતો કે હું કોઈ પણ ના ઘરે જાઉં ને એમાં ખાસ કરીને આપણા કોઈ નજીક ના હોય એના ઘરે જાય તો છોકરો આપણે સામું જોવે ને એની પેલી ખબર પડી જાય કે આના ઘરે આપણને હું કહીને બોલાવે. ઘણા ઘરે જાવ તેમ જ કે માયો કલાકાર, એનો બાપ માય લો જ કહેતો હોય, મને 100% ભરોસો હોય. એવું ન માનતા કે તમને બધા સ્વીકારે, રામ રામ કરો ત્યાં માયલા સૌ હોય. એટલે અભિમાન કરવાની કાંઈ જરૂર છે જ નહીં. એટલે આપણે મજા આવે, આપણે તરત બોલો છોકરો પછી બહુ છોકરા લાગે જો બટા બીજું કઈ બોલતો નહીં કે મયો આયા. એટલે પછી એને કહું કે ત્યાં શીખવાડ્યું તું માયાભાઈ કહેતો તો માયાભાઈ જ કે એનું છોકરાનું મેં કઈ ખરાબ નથી કર્યું. એમ બાળક જે છે એ પરમાત્માનું રૂપ છે અને એમાં બાળક અખતરો જ ન કરાય કાંઈ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? છોકરો કે મારા મમ્મા. કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે? ના રે ના. તો એ કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે મને લાગે કે મારા બાપાના હાળા હોય મારા મામા જ થતા હોય. એટલે તો એ પકડી લે બાળકો. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયેલો, પ્રોગ્રામમાં બાપુ આમ નીચે ઉતર્યો તો એક ભાઈ છોકરાને લઈને આવ્યા. મને કે માયાભાઈ જેદુના આ ગામમાં પ્રોગ્રામ નક્કી થયો ને તમારા પોસ્ટર લાગ્યું ત્યારનો એ છોકરો રોજ તમને યાદ કરીને એમ કે બાપા એ આવે એટલે મળવું છે અને તમારી બહુ સીડી જોવે. એટલે આપણે કોઈક મળવા આવે એટલે તો આમ થોડુંક આમ થાય ને કે સારું આપણે ક્યાંક સહી તો ખરા. વળી મેં વળી ખોટો ઉપાડ કર્યો હતો. સાનો મનો મૂંગો મરું કાંઈ વાંધો નહીં. મેં વળી એને ગાલે ટાઈપલી મારીને કીધું ભણજે હો બેટા. અને મારું દીકરું ફર્યું મારી આમ. મને કે ભાઈ આવું તો મારા બાપા ઘીરે કહે છે અને એ હાટું અહીં નથી આવ્યા મળવા. નાના બેટા મેં કીધું એમ ખાલી કહું છું. નાના કહું છું એટલે અમે ભણીએ છીએ હો ભાઈ. મારો દીકરો અંકલ માલી ભાઈ આવી આવ્યો એમ કે ભણીએ છીએ ભાઈ. હા હા. અને મને કે બહુ હોશિયારી કરતા તું પ્રશ્ન પૂછો ને જવાબ દો. અરે મેં કીધું મેન હું કામ આને નકુસા આંગળી નાખીશ. કારણ કે અત્યારનું બાળક હવે હું પ્રશ્ન કરી નક્કી જ નહીં. મેં કીધું ભાઈ આવડતા છે જ કેમ? મને કે તો હું કામો કેમ પડીકા રોડો. આ તો મળવા આવીએ તો આપણી હામાં ઉપાડા લે ભણજો તો કઈ ગયો મર્દના દીકરાઓ તો પૂછ નહીં. મને કે જો તમને પ્રશ્ન પૂછો ને જવાબ આપો ને તો મારા બાપા તમને 500 રૂપિયા આપે. હું પ્રશ્ન પૂછો ને જવાબ આપી ગયો મારા બાપા તમને 500 આપે અને નો જવાબ આપો ને તમારે 500 મને આપવા પડશે. કેટલી તૈયારી ખોટમાં બાપ ને નફામાં પોતે. મેં કીધું કે ને મારા બાપ તું જેમ કે. મને કે ફાટે તો અવાજ ન આવે. હું મેં કીધું આ લે 500. મને કઈ નથી આવડતા અહીંયા ના છે બીજા 500 મૂકો તો કહું ને બીજા 500 મૂક્યા. કેમ? મને કે દૂધ ફાટી ગયો અવાજ ન આવ્યો. મારો દીકરો 1000 નું મારું કરી ગયું. થોડીક વાર થી મને કે હજી પૂછું
મેં કીધું આપણે આવી મજા, ભલે 1000 ગયા પણ આવી મજા. મેં કીધું કે ને તું તારે? મને કીધું શરત આની આ. મૂકું બોલ. મને કે ફ્રીજમાં મૂકો તો ગરમ રહે. ઈ હું 1 દી રાખો, 15 દી રાખો, 20 દી રાખો, ગમે ખાનામાં, ફ્રીજના ખાના મૂકો એટલે ગરમ જ રહે. મેં કીધું માથાકૂટ કરવી જ નથી. આલે 1000 રસ તે ડાયરેક્ટ. મને કે ગરમ મસાલો. અરે તારી ભલી થાય. મેં પેલા કીધું ને માણસમાં જો એ તમારે સાંભળવાની તમારા ભૂખ હોવી જોઈએ તો કલાકારને બોલવાની મજા આવે. એક રાજા હતા, રાજાએ એક કલાકારને એક આમંત્રણ આપ્યું, તારે મારા રાજભવનમાં કાર્યક્રમ આપવાનો છે. ત્યારે કલાકારે એક શરત કરી, મહારાજ આપનું આમંત્રણ એ અમારા માટે અમારી કલાની કદર કહેવાય. લાખો સાંભળે ને લાખોનો પાલનહાર સાંભળે એમાં બહુ ફેર હોય. પણ મારી રાજા એક શરત છે. શું? કે ઓડિયન્સ એવું બોલાવજો, કોઈ વચ્ચે દાદ ન આપવો જોઈએ, કોઈ વચ્ચે ઉસો હાથે ન કરવો જોઈએ, હાકલોય ન મારવો જોઈએ, બિલકુલ આમ સમધારણ હોવું જોઈએ. રાજા કે કાંઈ વાંધો નહીં, મારી શરત, તમારી શરત મંજૂર છે. જે તારીખે કાર્યક્રમ હતો ત્યારે ગામમાં ઢંઢેરો ટીપાવીને રાજાએ કહેવરાવી દીધું કે ઓડિયન્સમાં બધાને આવવાની છૂટી છે, પણ મહેરબાની કરીને ખાસ ધ્યાન આપજો, કોઈ જેને દાદ આપે એનું ધડથી મસ્તક જુદું કરવામાં આવશે, એને મૃત્યુદંડ દેવામાં આવશે. કોઈ ભાઈ ભાઈનું દીકરું થવાનું નથી. ટૂંકમાં ભલે તો કર્યો એને તો ઉપાડી જ લેવામાં આવશે. કોઈ દાદ નથી આપવાની, કોઈ ઊંચો હાથ પણ નથી કરવાનો. એક નજરથી ખાલી કલાકાર સામે બેઠું રહેવાનું છે અને સાંભળવાનું છે. ઓડિયો છે એટલે ઠાઠ થઈ ગયું. ફરતા હથિયારધારીઓને ઉભા રાખી દીધા. અને બાપુ કલાકારે એવો કાર્યક્રમ જમાયો કે કલાના ચાહકો ને કલાના જે ભૂખ્યા હતા ને સાહેબ મોતને ભૂલી ગયા અને દાદ ઉપર દાદ મળ્યા આપવા. ભાઈ ભાઈ જીઓ જીઓ મારા બાપ, જીઓ જીઓ ની જમાવટ મળી બોલવા. પણ અમુક જે કહેવાતા અમને બધી ખબર પડે છે. એક બહુ સારો લેખક હતો, એ કાર્યક્રમ સાંભળવા આવે ને બીજે દિવસે પાછો એ લેખ એનો છાપે કે રામદાસજી ગોંડલિયા, માયાભાઈ કલાકાર બધા હતા અને એમાં છેલ્લે ભૈરવી રાગમાં બહુ મજા આવી. એને ખબર ન હોય, પછી એ બાજુવાળાને પૂછી લે કે આ કયો રાગ? એટલે કે ભૈરવી, એટલે લખી લે ભૈરવી. પછી પાછું આપે લેખ. જેને પૂછતો છે ને ખબર પડી કે આને હું કહું છું, પછી લખે છે. બીજા કાર્યક્રમમાં ગયા કે ત્રિભંગી. ચોથા કાર્યક્રમમાં ગયા કે આ કયો રાગ? એ કે હજરભંગી. શું છજડભંગી રાગ જામ્યો છે. બીજે દી છાપામાં આવ્યું છજડભંગી રાગમાં જે મજા આવી, ગામે માર્યો. એમ ઉશીની સમજણ મારી નાખે માણાને, પોતાની સમજણ હોવી જોઈએ. એવા કહેવાતા જે માણસો હતા એને ખબર હતી કે દાદ આપશું તો રાજા મારી નાખશે. ઈ હજર થઈને બેઠા, એને દાદ ના આપી અને જ્યારે આખું ઓડિયન્સ મળ્યું દાદ દેવા ત્યારે કલાકાર અટકી ગયા. રાજાને એટલું કીધું કે આ દાદ આપે ને એટલાને બેહવા ગયો, બાકીના હજર થઈને બેઠા ને એને મારી નાખો તો વાંધો નથી. એમ કોઈ પણ કાર્યમાં, કોઈ પણ જગ્યાએ જ્યારે જે કાર્યક્રમમાં જાવ ત્યાં જેનો કાર્યક્રમ, એટલે કે એકલો પ્રોગ્રામનો જ નહીં, કોઈ પણ ચૂંટણીમાં જાવ તોય મોજ હોવી જોઈએ. જે પાર્ટીમાં જાય એમાં એને રંગ ન હોય તો એમાં કોઈ એક ખોટે એ ભવાયો થઈ અને ઘાઘરો પહેરીને પડમાં આવી ગયા હોય ને ફરફુદડી ફરી લેવા, ઈ મને ખબર પડે. બોડે કોકના મારવાન, ગાડીઓ કોકની લેવીન, ડીઝલે કોકના પુરાવાન, રાતના કોકના પ્રસાર કરવા, એ ધંધા કરવા હોય તો ગામને હેકે રહેવા દેજો. મારી ઈ નાખે વૈશમાં એક ડાંભોળિયો આખો જબો કઢાવે, એની કરતા ભાલા હારા. મરી તો જાય અને કપડું ન કાઢવું પડે, ડાભોળિયો કપડું કઢવે. પાવર હોવો જોઈએ માણસમાં, જેમાં જે વસ્તુમાં એ મને પ્રોગ્રામ દેવાનો રંગ લાગે છે એટલે હું તમારે સામે બોલું. હું મને મજા નથી, મારે ઘરે રહેવાય સાનું. મને જે કાર્યક્રમમાં જેમાં રહેવું એમાં મોજથી રહેવું, જેથી કરીને સમાજને મજા આવે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે રાજકીય ક્ષેત્રમાં છો તો સમાજ માટે છો, એ નક્કી હોવું જોઈએ. હું અહીંયા આવ્યો છું સમાજ માટે આવ્યો છું, એ મને ફાઇનલ છે, એટલે હું સમાજને આનંદ કરાવું છું. આમાં કોઈ પહેલે ટિકિટ નથી લેવાની.
હું કામ માધુભાઈ ખુલ્લું? નકર માધુભાઈના ઘરે ફર્સ્ટ ક્લાસ હોલ છે, અંદર સાઉન્ડ પણ છે, ઘરના મેં એટલે બેહીને લેર નો કરી લે આખી રાત. પણ એક કાર્યક્રમ સમાજ માટે, એટલા સંતોના મને તમને દર્શન થાય, એટલા શબ્દો, એટલી વાણી મને તમને સાંભળવા મળે. એમ જે વખતે જે જગ્યાએ પૂજ્ય મોરારી બાપુ એમ કે તમે વર્તમાનમાં જીવો, જ્યાં છો ત્યાં લહેર થી રહ્યો. અને લહેર માણસમાં ન આવે તો માણસ લુખો છે. જેમ મીઠા વગરનું શાક લુખું લાગે, ભગવાન સત્યનારાયણના પ્રસાદમાં શીરો બરાબર હોય પણ એમાં હાકર ન હોય, બકરી પાન ખાતી હોય એવું લાગે. એની અંદર ભાવ હોવો જોઈએ. એટલે આજ બધા આપણે ભેગા થયા, બધી ભાવ વાળી વ્યક્તિ ભેગી થઈ. એમાં પાલીતાણા તો કલાની નગરી, મેં એવું સાંભળ્યું છે, જોયું છે, પણ મને એટલી બધી તો ખબર નથી જ તે કા કલાની નગરી છે. કમો આવ્યો એક દી આપણો ઓલો મૂકો ને, મૂકો ક્યાં ગયો? ઈ મુકાઓ, એ મુકા. અનિલભાઈ આગળ વે ને તો આમ, ને મૂકો એ બાજુ મોકે. હા, મૂકો મને કહેતો હતો, મને કે બધાય ખોટા છે. મને આખા પાલિતાણામાં હાસામાં હાસું આવતો કે મૂકો એક. એનું તો નામ લીધું નથી. મેં કીધું કેમ બધા ખોટા? મને કે માયાભાઈ બધાને ભલામણ કરીને મરી ગયો, કોઈ મારું વ્યવહાર ન કરી દીધું. પછી ખબર પડી એટલે બધા ખોટા. મને કે ધારાસભ્ય નગર, મને કે આ ગામના નગરપાલિકાના પ્રમુખ, મને કે આ ગામના. મેં કે બધા ગામના જ હોય. મને કે એમ નહીં માયાભાઈ, બધા મને ઓળખે. જેને મને કે મેં મારું માગોલીને મોકલ્યા એનું કરીને વી આવ્યા. મેં કીધું તું કેટલા વરસા કુંવારો છો? મને કે 40 વર્ષ થઈ ગયા. માયાભાઈ તો વરસ ના દેખાતા ગયા. એ તમારું તો વખાણ કરતો હતો. એ કે એને જ મારું ગોઠવી દીધું, પણ મારું કે હાલ્યું નહીં ભાઈ. એને બોલાવ્યો પછી આવે ત્યારે મને બહુ ગમે આ મૂકો. બિચારો વરાળ કાઢતો હતો. મને કે કોઈ ધ્યાન ન દીધું ભાઈ, મારી સિવાય કોઈ હારો નહીં આ ગામમાં. એક જ હારો. એટલે મને યાદ આવ્યું, દુર્યોધન ને ભગવાન ધર્મરાજાએ ને દુર્યોધન ને બે ને બોલાવ્યા. ભીષ્મ પિતાએ ધર્મરાજ યુધિષ્ઠિર ને બોલાવ્યા અને દુર્યોધન ને બોલાવ્યા. કીધું તમને બે ને 1-1 મહિનો આપું છું. દુર્યોધન ને કીધું તું 5 નબળા ગોતી આય. સોરી, દુર્યોધન ને કીધું તું 5 સારી વ્યક્તિ ગોતી આય. 2 મહિના રખડ્યો. દુર્યોધન ને 5 વ્યક્તિ સારી ન દેખાણી. અને પછી ધર્મરાજ યુધિષ્ઠિર ને મોકલ્યા કે તમે 5 નબળી વ્યક્તિને ગોતી આવો. ધર્મરાજ યુધિષ્ઠિર 2 મહિના રખડ્યા. સાહેબ, એને 5 નબળી વ્યક્તિ ન જડી. કારણ કે આની દ્રષ્ટિમાં તમામ સારા જ દેખાય છે અને ઓલાની દ્રષ્ટિમાં તમામ નબળા જ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં આપણે નતા આપણે પાલીતાણામાં લ્યો ને, આપણે જ્યાં રિક્ષાઓ હવે આવ્યું ને ત્યારે ઘોડાગાડી દોચ્યું, ઘોડાગાડી વેચી વેચીને રિક્ષાઓ મળ્યા લેવા. જેને તાજી રિક્ષાઓ લીધું બાપુ, તે પેટ્રોલ ખૂટતું તો અવેડે જ ઉભા રહેતા હતા. પેટ્રોલ ખાલી થાય તો અવેડે જ આવતા, ત્રો કરી. કારણ કે ટેવ જ અવેડાની હતી. મને હવે ખબર પડી પેટ્રોલ પપ્પા ઓછા શું કામ છે. આપણો મુકેશ મંજીરા, એને ઘોડાગાડી ભાડે કરી બસ સ્ટેન્ડે લઈ. કે શું લેવાનું નવાપરાન નવાગઢ? કે માણાના 2 રૂપિયા ને આ બેગું સામાન. તક એનું કાંઈ નહીં. તો ઓલા સામાન મૂકીને કીધું જવા દે, હાલી આવી. આમાં ઘોડાગાડી વાળા શું કરે? વેચે બીજું કઈ કરે? મોડું વરણ ઘોડાને લીલું મળે નહીં. તે એક જણે ઘોડાને લીલા ચશ્મા પહેર્યા. કે કેમાં ફેશન? તક ફેશન નહીં, લીલું મળતું નથી. ચશ્મા લીલા સડાઈને હુકું નાખીએ છે તો લીલું સમજીને ખાઈ જાય. હવે ઘોડાને ક્ષેત્રે માણાને હું કામ નો ક્ષેત્રે કયો? એટલે આપણું પાલતાણા હારું છે.
સૂરની નગરી છે. મૂળ વાત એ કરતો હતો સાહેબ, અહીંયા જેટલા ગાયકો છે એ તો આ જૈન દેરાસરે હાચવી લીધા એટલે બહાર અડધા ઓછા આવ્યા. જેટલા દેરાસર, જેટલી ધર્મશાળા, ત્યાં રોજ હવારમાં પ્રાર્થનાઓ થાય છે, રોજ એમ કહેવાય કે ભાવનાઓ થાય, એ તમામ કલાકારો તો પાલીતાણાના જ છે ને. એમ ગણવા બેહો મારા બાપ, કેટલા કલાકારો, એટલે કલાની નગરી છે આ પાલીતાણા.